ગુડ મોર્નિંગ ગાઈઝ. આજે અમે જઈ રહ્યા છીએ. નથી કહેવાનું કેમ? જઈને સરપ્રાઈઝ બતાવવાની. સોરી, આમ તો હું કહેવાની હતી પણ મીતે ના પાડી. અત્યારે સરપ્રાઈઝ આપશે તો હું તમને ત્યાં જઈને બતાવું. બહારનો વ્યૂ જો કેટલો ફાઇન છે. હું તમને મસ્ત ત્યાં જઈને બતાવું. ઓકે, વાઇનરી બધી આમ વાળું જો ખાલી વાઇનરી હે. લા 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 બોલીવુડ નો કોઈ પિક્ચર નો સીન ચાલતો હોય. આખી લાઈન રહી ને આખી વાઇનરી માટે બધું. આ બધી વાઇનરી છે. ટ્રુ ધેટ. વાવ વાવ. આ પાણી એટલે ભરેલા આવે છે ને થોડી થોડી વારમાં. ઘેટા લોકો પીવા આવે એટલે ગાયન ઘેટા. પાઇલ નંબર ખેતરો આયા ખેતરો. શેતરમાં આવ્યો શેતરમાં. શોકણ શેતરમાં. એટલે આ બહુ લાઈટ આવી જાય. કોક કેવા સ્કાય બ્લુ કલર નું એડિટિંગ કર્યું. આ એડિટિંગ અલે આ ભાઈ એડિટિંગ નહીં મારા વાલા. મારા વાલા તો મસ્ત કલરફુલ જગ્યા છે. કોક કાલ શું કે ખબર, આ લાલ કલર ના લીમડામાંથી કલર લેતા આવજો કે. મેં કીધું યાર શંકુદ્રમ જંગલના ઝાડ. ઓહ વાવ, बहुत छोटा नाइट. શું કહેવાય પેલા રસ્તાને? પેલો નાનું નેડિયું નેચો તો જો. ઓ વાવ, looking like a wow. This is I think now we are nearly I think just 1 minute. It will take just 1 minute. કોઈ શું બોધ્યું છે લે આ વાઇનરીમાં ઉપર આવડું મોટું ધોળા કલર. ઓ જો આના ઘરે અહીંયાથી જવાનું સ્વિટ્ઝરલેન્ડ. અલે બાપા તો ખાડા જેવા રસ્તા છે. જંગલમાં કાંગારૂ ના આવે જોજો ભાઈ. ઓ આખો આમ નહીં કરવાની બરોબર. कैसे क्या ગયા. જો આ શેની ખેતી કરી છે ખબર? મને નહીં ખબર. તમને શું લાગે છે કહેજો મને શું લાગે તમને બરોબર. ના 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 ના. આપણું પોતાનું મ્યુઝિક છે લોન્ચ કર્યું છે અમે. કોઈનું એડિટ જ નહીં કરું. આપણું ડેસ્ટિનેશન સોરી આવી જ ગયું છે પણ ગાડી ધીરે ધીરે જાય છે. જો અમારું ડેસ્ટિનેશન આ હતું. આવી રીતના ડોલ લઈને રિદ્ધિને આટલા ફરશે. જો ત્યાંથી ડોલ રહીને બધી પડી ત્યાંથી ડોલ લઈ લેવાની પછી નીકળી જવાનું ડોલ લઈ. જા બધું રહ્યું આ કૂતરો ખુલ્લો મૂકી દીધો. અહીંથી આવી રીતના ડોલ લઈને નીકળી જવાનું ખેતરમાં. બસ આ ખેતરમાં ફરવાનું. રિદ્ધિ આ બાજુ તો નહીં જવાનું ને આગળ. તું મેપ લાવ્યો તો જો લે હું મેપ જોઈ લઉં. તો જો અમે બે આવી ગયા, ડોલ લીધી અને હવે જો મસ્ત દેખાય. ખાલી નીચે ધ્યાન રાખવાનું અમિત. જો કે મસ્ત છે. અમે આયા છીએ સફરજન તોડવા. અહીંયા મને લાગે ત્યાં સુધી આ શેનું ઝાડ છે હમણાં હું કહેતી હતી ને આવી ગયા છે એ જ ઝાડમાં અમે. પણ હવે શું છે તમને ખબર? અહીંયા હેઝલનટ છે, સફરજન છે, ભાઈ શું હતું ત્રીજું? અંજીર પણ છે. તો આજે તમને બતાવીએ ત્રણેય વસ્તુ બરાબર. આ ઝાડવા તો ઉકાઈ ગયા લે, કશું દેખાતું જ નહીં આમાં.
કહેતા હતા ને કે આ ઝાડ છે એના છે, પણ અમે ડિફાઇન કરી લીધું કે આ ઝાડ છે ને એ હેઝલનટ છે. બતાવજો તમે, નીચે થોડા ઘરી ગયા છે, એની સિઝન હવે થિંક ફિનિશ થવા આવી એટલે લઈ લીધા, પણ આપણે હજી આમાં શોધી લીધા. જો આ દેખાય એ અહીં પડી ગઈ. જો આ જો આવું હોય આ ખોલા જેવું પેલું રૂના જેવું, અને આ જો હાઝલનટ, આ હેઝલનટ છે. આમ તારે બહુ કડવા લાગે ને મીન, પણ આ ધીસ ઇઝ વેરી હેલ્ધી નટ્સ. અમે હેઝલનટ થી ડોલ નહીં ભરી, હવે સફરજન આયા છે તોડીએ. જો સફરજન હેઝલનટ એટલા ભાવતા નહીં, પણ આ બહુ એપલ કડવા લાગે. જો એપલ તમે જોઈએ કો અહીંયા જો એપલ જો કેટલા ખાલી બધા એપલ્સ. જે તો ગોડી થઈ જાય એપલ જોઈને. આપણે એના પાસે નહીં જવું. જો બધા રે ને બધા એપલ છે. આ ઓસ્ટ્રેલિયામાં બધા કે ને ખેતી આની ખેતી બહુ થાય, જો ફ્રૂટની. તમને બાજુની તમને સફરજન વચ્ચે ઉભા રહીને બતાવી દઈએ. એપલ તમે જો ચારે બાજુ અમાર કેરફુલ. અહીંયા જીવજંતુઓ ચારે બાજુ એપલ છે ને. અહીંયા રાખ. જો હું તમને એપલ પિક કરીને બોલા, અમારું પહેલું એપલ. જો તમને એપલ બતાવું. અને અહીંયા મી જો ખબર છે એટલા બધા જાત જાતના એપલ્સ આવે છે. જો આ કયા રોયલ ગાલા નહીં લાગતા. એક થી ચડિયાતા અહીંયા એપલ આપણે છે. ઇન્ડિયા જેવું ફ્લેવરનું સફરજન ખાવું હોય ને તો રોયલ અહીંયા લિટરલી આપણે એપલના માર્કેટમાં આવ્યા હોય ને અને એપલની સ્મેલ આવતી હોય ને એવી એપલની જો એપલ જો ખાલી. સફરજન લઈ લો. જો પેલું તો ઘોડું થયું એપલ ખરી. તોડો ફટાફટ. પણ હારું તો સાપની બીક લાગે છે. તો ઘેર રહી હોય તો અહીંયા છે ને એક વાત કહું, બહુ બધા જાત જાતના એપા નહીં સારું. એપલ રોયલ ગાલા, લેડી કયું પેલું પિંક લેડી બહુ બધા એપલ આવે. સારું મને તો રોયલ ગાલા જે ઇન્ડિયા જેવો ફ્લેવર આવે. તમે પિક કરો ને, પિક કરવા માટે ફ્રી હોય છે એપલ અહીંયા. પણ ખાલી તમે જે લો ને જેટલા એના કિલો વજન કરીને જેટલા હોય એટલા એના પૈસા થાય, પણ બહુ સસ્તું જ હોય. જો મસ્ત વ્યૂ છે ફાર્મનો, પર ટેસ્ટ કરીએ. બહુ મસ્ત છે. એ બહુ જાત જાતના છે. પેલા જો પણ એ મને નહીં ભાવતા, લેબ જ નહીં જાઉં. સફરજન, આ પીળા સફરજન આયા. આપણે એક પીક કરીએ અહીંયાથી બાર. આ યલો બહુ જ મસ્ત છે, મેં ટેસ્ટ કર્યા હમણાં. અને આ રેડ, ધીસ ઇઝ રેડ યલો, રેડ યલો. ના આજે શું બતાવવાની છે ખબર? અંજીર. અહીંયા અંજીરની ખેતી અહીંયા ઓસ્ટ્રેલિયામાં બહુ અલગ અલગ ખેતી થાય, પણ ફ્રૂટ્સ ને ડ્રાય ફ્રૂટ્સ આ બધું પણ થાય છે. જો અંજીર આ છે ને, અંજીરનું ઝાડ છે જો. અને અંજીર જુઓ, હું એક ચાવડ તોડીને બતાવું. મને ખબર નહીં પણ પાકું કરું. આ રીતિ આર્યું જો આ અંજીર બરાબર. અમે તોડીને બતાવીએ. લે રીતિ પકડ, હું તોડીને લા હું બતાવું. પકડો. ઓકે, પછી આની સ્લાઇસીસ થાય હે ને, પછી ડ્રાય કરો. ઓકે, આ બી પાકું છે જોજે. પણ આવું કાચું ખવાય મી? હા ખવાય ને પાકું. કઈ રીતે ખાવાનું? બસ આ તોડીને એમ જ. ઓકે જો વાવ. અંજીર કાચા બી છે, પાકા બી છે. કેટલા બધા. આજે તમને ખબર અમે રેડ એપલ, યલો એપલ જો અમે પિક કર્યા. યલો એપલ બધાય. અને અંજીર અને હેઝલનટ. જો અમે એપલ તોડવા ને એમાં મી તોડો જ અને હું ખાધે જાઉં છું. ટુ જ્યુસી. જો આટલો ભેગો કર્યો અને એનાથી વધારે તો ખાઈ જઈ. બે ડૂચા ભરીને નખી દે
ના હેડ જુઠ્ઠા જો પેલું બતાય આ તો તે ખાઈને મને ચાખવા ઓ ભાઈ હકીકતમાં આ બધાને ખબર હે ખાવાનું નામ બીજાનું આનું મસ્ત પણ આ રે મેં દેખ્યું હોય 7મું 8મું એપલ આવી રીતના અડધો કરી નાખી દીધો ઓકે અને ગાઈઝ ખાધો એટલો અલગ ઓકે ગાઈઝ આપણે બીજા વિડીયોઝમાં મળશું ટાટા બાય બાય આવી રીતે વેરહાઉસ હોય આ હેઝલનટ છે જો આવી રીતે આવી જે સારા હોય તમને દેવામાં એવી રીતે બોક્સ ભરી દેવાનું પછી અહીં વજન કરી દે જેટલું વજન થાય એ પ્રમાણે જે ભાવ ચાલતો હોય 5 કિલો હોય તો $5 સમથિંગ લખ્યા જ હવે ખબર નહીં $5 કે $2 જે થાય એ કિલોના એ પ્રમાણે આલી દેવાના તો ગાઈઝ તમને બ્લોગ સારો લાગ્યો હોય તો સપોર્ટ મી એન્ડ હું તમને પછી બીજું કંઈક સારું એવું નોલેજેબલ બતાવીશ તો લાઈક સબસ્ક્રાઈબ એન્ડ શેર થેન્ક યુ